દીપક ચુડાન કે કોણ કોણ સમજી લે તારે માફીનો વિડીયો બનાવવો પડશે બરાબર. એમાં તારે 2 લાસક તૈયારી રાખવાની. શું કહેવું, કાલનો કોલ રેકોર્ડિંગ તે સાંભળેલો ને, તે સાહેબનો તો કોણ હતો? તું મારો ફોન એક વાર ઉઠાય. અને આજે રવિવાર છે તો મનની અંદર આવવાની નમ્ર વિનંતી છે તને, આવજે અને માફીનો વિડીયો બનાવીને આવી લેજે. કોઈ કશું તને કહે નહીં, કશું જ નહીં. માતાજી જોડે બેસજે. તારો દેવી પૂજકની માતા છે, તારે શું કામ બીવાની જરૂર છે? સાતી ટોકીને આવીને અમારા જેવા અહીંયા આગળ બેઠા હે, તને કોઈ તકલીફ નહીં અડાડે, કશું જ નહીં. પણ તું વિરોધ કરવાનું બંધ કરી દે. અત્યાર લગીને તને કહું છું, હવે અત્યાર લગીને તને કહેતો આવ્યો, પણ વિરોધ કરવાનું તું બંધ કરી દે ખાલી બરાબર છે. અને માફીનો વિડીયો તું બનાવવાનો કહું છું ને, આજે નહીં બને અને કાલે નહીં બને. જે થાય ને એ તોડી લેજે, બાકી નહીં બનવા દઈએ એવો વિડીયો અમારાથી. કેમ કે અમે રાજપૂત છીએ ને, એવા માફીનો વિડીયો બનાવતા હોય એવું લાગે તને? અને તું તો પાછો એમ કહેતો કે વાઘરી નહીં એમ, તે દેવી પૂજકની અમથી શું લે એવું ઇજ્જત કાઢે છે એમ કહું. દેવી પૂજકો કેટલા બધા સારા માણસો હોય છે, સારા સંસ્કારવાળા અત્યારે બની ગયા છે, પહેલાં જેવું નથી રહ્યું બરાબર. ને તું બગડવા બેઠો હું તો આ રીતે દેવી પૂજકનું માર્કેટ ના ઘટાડીશ. દેવી પૂજકને અત્યારે બીજા કંઈક જતા હોય, રસ્તામાં આવતા હોય કે તમારા દેવી પૂજકે આવું કર્યું ઓમ કર્યું, એમને સાંભળવું પડે ને તારે હંતાઈને રહેવું પડે છે. તું હંતાઈને લોકોની વાડીઓમાં રહેતો હોય, બાથરૂમમાં જાજરૂમમાં બધે રહેતો હોય, આમથી આમ ગટર બટર કે, અને આઉટ કોટે એન્ટ્રી પંટ્રી કરતો હોય, એ બધું આપણને નહીં આવડતું. પણ આ બધું ના કરીશ અને શાંતિથી વિડીયો બનાવી દે માફીનો, જેથી કહીને અમને પણ સમજણ પડે કે હવે સુધરી ગયો છે એમ બરાબર ને. જોઈ લે અમારો ઇલાકો આવો છે, કંઈ ઘટે નહીં છે ને. આવા ઇલાકામાં જઈને તું વિડીયો બનાવજે, કોઈ લોકેશન નહીં મળે. ના લોકેશન કઈનું છે તે જોયેલું હશે લાગે. મુલાકાત છે અહીં ના કરી કરેલી મુલાકાત આપણે એક ગાળ બોલેલા તમે આની અંદર જુઓ, આ યાદ આવતું છે, આવે છે ને છુપા રસ્તમ જંગલ એવું છે. ધોખા ઉપડી જાય એવું ઘોબા કાઢી નાખે એવું જંગલ છે. એક હારે આવેલા છે બાવરિયા, એમને નથી જો છે ને, ઘાબા કાઢી નાખે. જય માતાજી, કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ. અને આ વિડીયો પૂરો જોજો, ધબી બોલવાની છે એવું અંદર રેકોર્ડિંગ છે, અંદર એવું આપણું ભાષણ પણ છે મિત્રો. તો પૂરો જોઈ લેજો આ વિડીયો બરાબર છે. તો આજે રવિવાર થયો છે અને માતાજીમાં કોઈ માનતા હોય, અંધશ્રદ્ધા હોય એમ કહેતા હોય એવા લોકોને કોમેન્ટ કરવી, જેથી કરીને અમને પણ ખબર પડે કે માતાજી કોણ કોમ કરે છે, કોનું કોમ નહીં કરતા એ બરાબર. અને દીપક ચુડાસમાન કંઈ તારે આજે માતાજીના મોડવામાં આવવાનો વાયદો હતો, તે આવવાનો શું કે નથી આવવાનો એ પહેલાં જણાવજે બરાબર છે. નકર આ પાછલો ઇલાકો તને દેખાય છે, સમજી લેજે શું કહેવા માગું છું તે બરાબર છે. તો કાલનો વિડીયોની અંદર આપણે લાઈવ કરેલું, લાઈવની અંદર ઘણું બધું ભાષણ પણ કરેલું, ઘણા બધા જવાબો પણ આપણે આપેલા છે મિત્રો. તો વિડીયો આ પૂરો જોજો અને નિહાળજો બરાબર. આપણે